આજે બાલ વાટિકાના ભૂલકાઓ સાથે આપણે સ્વચ્છતાની ચર્ચા કરવાની છે. એટલે કે હું તમને સમજ આપીશ અને પછી કહીશ તો તમારે કહેવાનું છે. તો ચાલો, તમે બધા તૈયાર છો? ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો, સરસ મજાનું કમળ કરી દો, સરસ મજાનું પતંગિયું કરો. સરસ, વેરી ગુડ. સરસ મજાની તાલી પાડી દો. ચાલો, તમે તૈયાર છો ને? તો સ્વચ્છતા એટલે કે ચોખ્ખાઈ. સૌથી પહેલાં તમારે તમારા શરીરની ચોખ્ખાઈ રાખવાની. શરીરની ચોખ્ખાઈમાં રોજ નાહવાનું. શું કરવાનું? રોજ નાહવાનું. નાવ છો તમે? કેટલા નાવ છો? ઊંચી આંગળી કરો. રોજ નાવશો ને? સરસ, વેરી ગુડ. ચાલો, નખ કાપો છો બધા? એ પણ તમારા શરીરની ચોખ્ખાઈ છે. નખ કાપેલા હોવા જોઈએ. કાપેલા છે ને? કેટલાના કાપેલા છે? ઊંચી આંગળી કરો તો. સરસ, વેરી ગુડ. જેના ન કાપેલા હોય એ કાપીને આવજો. ખૂબ સરસ. ચાલો, માથું પણ તમારે રોજ ધોવાનું. અને તેલ નાખેલું હોય તો છોકરીઓ ચોટલા લેતા હોય તો કદાચ 2 દિવસે ધોવે, પણ માથું પણ ધોવાનું. પછી ચોખ્ખા કપડાં પહેરવાના. કેવા કપડાં પહેરવાના? ચોખ્ખા. તમે યુનિફોર્મ પહેરો એ 2 દિવસે આપણે ધોવાની રજા હોય છે. આપણે યુનિફોર્મમાં આવવાનું હોય છે 1 દિવસ. તો આપણે બુધવારે અને રવિવારે 2 દિવસે તમારે યુનિફોર્મ ધોઈ નાખવાના. અને બને ત્યાં સુધી 2 યુનિફોર્મ સીવડાવેલા રાખવાના. કેટલા પાસે 2 યુનિફોર્મ છે સીવડાવેલા? 1 જોડ જ છે કે 2 જોડ છે? છે. તો બને ત્યાં સુધી મમ્મી પપ્પાને કહેવાનું 2 જોડ યુનિફોર્મ રાખો, એટલે તમારે રોજે રોજ બદલાવાઈ જાય. બરાબર? અને ઘરે જઈને પણ આ યુનિફોર્મ કાઢી નાખવાનો અને મેલો થઈ ગયો હોય તો ધોઈ નાખવાનો. અને પછી સારા કપડાં, ચોખ્ખા કપડાં પહેરી લેવાના. હવે શરીરની ચોખ્ખાઈ, બરાબર. પછી દફતરની ચોખ્ખાઈ. દફતર તમારું ચોખ્ખું હોવું જોઈએ. એટલે કે દફતરમાં વધારાનો કચરો નહીં રાખવાનો. જેટલું સ્કૂલે આપણે ઉપયોગી હોય એટલું જ દફતરમાં લાવવાનું. બરાબર છે? પછી આપણા ક્લાસની ચોખ્ખાઈ. આપણે આજુબાજુ ક્યાંય કચરો પડ્યો હોય, ક્લાસ વાળેલો ચોખ્ખો હોય, પણ કચરો પડ્યો હોય તો આપણે લઈ અને ડસ્ટબિનમાં નાખી દેવાનો. ચાલો ભાઈ, તમે કચરો લઈ ક્યાં નાખો છો? ડસ્ટબિનમાં. સરસ. ચાલો ભાઈ, તમે નખ કાપો છો ને? રોજે કાપો છો ને? શેનાથી કાપો છો? નેન કટરથી? કોણ કાપી દે છે? મમ્મી, ભાઈ, બેન કે તમે જાતે? ભાઈ કાપી દે છે. સરસ. ચાલો નિધિબેન, તમારું દફતર તમે ચોખ્ખું રાખો છો? હે? સરસ. વધારાનો કચરો કાઢી નાખ્યો છે ને બારો? સરસ, વેરી ગુડ. ચાલો, તમે ઘરે પણ ચોખ્ખાઈ રાખો છો ને? યુનિફોર્મ જઈને કાઢી નાખો છો અને સારા ચોખ્ખા કપડાં ધોયેલા પહેરી લ્યો છો ને? સરસ. તો આવી રીતે બધાએ રોજે ચોખ્ખાઈ રાખવાની, સ્વચ્છતા રાખવાની. અને બીજું ખાસ કે તમે બીમાર હોય ત્યારે સ્કૂલે માસ્ક પહેરીને આવવાનું. બહારગામ જાઓ તો ત્યાં માસ્ક પહેરવાનું. મુસાફરી કરતા હોય અને ત્યાં બધું હોય ગંદુ, તો ત્યારે તમારે માસ્ક પહેરેલું રાખવાનું. બરાબર છે? અને જમવા જાઓ ત્યારે, સમૂહ હોય ત્યારે માસ્ક રાખો, સાથે રૂમાલ પણ રાખવાનો. એટલે આપણે આપણા શરીરની ચોખ્ખાઈ અને આજુબાજુની ચોખ્ખાઈ રાખવાની છે. ચાલો, રાખશો બધા ચોખ્ખાઈ? ચોખ્ખાઈ ગમે ને તમને? હા. ચાલો, સંકલ્પ લ્યો. હું ચોખ્ખાઈ રાખીશ. બોલો. હું શરીરની ચોખ્ખાઈ રાખીશ. દફતરની ચોખ્ખાઈ રાખીશ. રૂમની ચોખ્ખાઈ રાખીશ. ઘરે મારા કપડાની ચોખ્ખાઈ રાખીશ.
સરસ, વેરી ગુડ. તો આ તમે રોજે કરશો ને? તો ચાલો, મજા આવી? સમજાણું? સમજવાનો પ્રયત્ન કર્યો ને બધાએ? હા. તો ચાલો, સરસ મજાની તાલી પાડી દો. ખૂબ સરસ, શાબાશ, વેરી ગુડ.